AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી નગરપાલિકામાં ભાજપનું શાસન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે। સામાન્ય ચૂંટણીમાં વિજય બાદ આજે વિજેતા સભ્યોની પ્રથમ બેઠક યોજાઈ, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। બારડોલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આજે વિજેતા સભ્યોની પ્રથમ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે વિવિધ હોદ્દાઓ માટે પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી। પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ અનામત હોવાથી મહિલા આગેવાન નીલમબેન વ્યાસની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। તેઓ આગામી 2.5 વર્ષ સુધી નગરપાલિકાનું નેતૃત્વ સંભાળશે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મીનેશ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા સ્થાનિક પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પૂર્ણ કરવામાં આવી હતી। આ ઉપરાંત પાલિકાના સુચારુ વહીવટ માટે અન્ય મહત્વના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે। નવી બોડી રચાતા જ પાલિકા પરિસરમાં કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 36માંથી 32 બેઠક પર વિજય મેળવ્યા બાદ આજ રોજ સામાન્ય સભાની સંકલનમાં પ્રાંત મેડમ જીજ્ઞાબેન પરમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। તેમાં પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। તેમને હું સંગઠન પ્રમુખ તરીકે અને સંગઠનના સૌ હોદ્દેદાર તરીકે અભિનંદન પાઠવું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।